બન્ની ગજેરા અને પાટીદાર આગેવાન જિગીશા પટેલનું કથિત ઓડિયો વાયરલ થયું છે। ઓડિયો ક્લિપમાં બન્ની ગજેરા અને જિગીશા પટેલની સ્ફોટક વાતચીત સામે આવી છે। ખોડલધામના નરેશ પટેલને બ્લેકમેલ કરવાનું ષડયંત્ર કરતા હોવાની વાતચીત સામે આવી છે। નરેશ પટેલની ઓફિસે સીડી મોકલીને બ્લેકમેલની વાતચીત કરવામાં આવી રહી છે। નરેશ પટેલનું ગોંડલના ફાર્મમાં યુવતી સાથેનો વિડીયો હોવાનો જિગીશા પટેલનો દાવો છે। TV9 કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। તું છે ને નરેશભાઈની ઓફિસે હા એક ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર, ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં। હા ટાઈપ કરેલી, જે પછી પ્રિન્ટ કાઢેલી। હા, પ્રિન્ટ કાઢેલી હા 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 કે આ વખતે કોરી છે, હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ। હા હા એમ નહીં, પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ। કોને શું કામ ખબર પડે? કોને કોને નામ દીધું તારું? કુરિયર તો તારી આપણે પાસે કુરિયર આપણે બધું કરીએ એટલે એની એ ડિટેલ। આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા। હા હા બરોબર, એ રીતનું સેટિંગ કરીને, બરાબર। હમ મેં કીધું ભાઈ જો વિરોધીઓ, મેં કીધું થયા છે, મેં કીધું તૈયાર, મેં કીધું તમને પાડવા હાટું, બરાબર? અને હું મારી નજરે જોઈને આવી છું, હા હા એટલે તમે જરા સંભાળજો જે કઈ હોય। એ કે ના ના, એ કે આપણું કઈ એવું હોય જ નહીં। મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું। આ 4 દિવસથી મેં કીધું મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું, મને તો ખબર જ હતી કે મારા કુર્મી સેના વાળું છે, એમાં તમારો સપોર્ટ જ હોય, એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં, બરાબર? એનું મને ટેન્શન નહોતું। 4 દિવસથી હું તમને ફોન કરતી હતી, મને ટાઈમ નતો મળતો ને, મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો, બરાબર? ચિરાગભાઈને મોકલી દીધા તમે બહાર, હા બરોબર છે। અને પછી મેં વાત કરી એકલામાં, મેં કીધું આ રીતનું છે, જોજો જરાક। તો કથિત ઓડિયો ક્લિપ અંગે પરસોત્તમ પીપળિયાની પ્રતિક્રિયા સામે આવી રહી છે। નરેશ પટેલના ચરિત્ર વિશે કોઈ બોલી જ ન શકે તેવું તેમણે કહ્યું હતું। તેમણે કહ્યું હતું કે નરેશ પટેલ દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય છે અને તેમના ચરિત્ર અંગે કોઈ શંકા ન થઈ શકે। તેમને બદનામ કરીને રૂપિયા પડાવવાનું આ ષડયંત્ર છે, જેની તપાસ થવી જોઈએ। ઓડિયો ક્લિપને જોતા આ બાબત માત્ર ને માત્ર નરેશભાઈના નામને વિપરીત અસર થાય તે રીતે ઉછાળવા માટે ઊભી કરવામાં આવેલ હોય તેવું લાગે છે। જિગીશાબેન પટેલ અને બન્ની ગજેરા વચ્ચે જે વાતચીત થઈ છે તે જો સાચી હોય તો આ એક બ્લેકમેલિંગ કરતો ઓડિયો